દાખલો આ શેમાં પૂછ્યો છે? PSI 2025 માં. ઘણા હોશિયાર હોય ને, ઘણા હોશિયાર. ઈ શું કરે ખબર છે? આનું ઘનમૂળ કાઢે. છેલ્લે 7 હોય એટલે છેલ્લે શું આવે? તગડો. હા હા, પછી શું કરે? છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. સાહેબે શીખવાડ્યું બકુલભાઈ. 12 એટલે શું આવે? 23. ઘનમૂળ ઘનથી ભાગ લાવો. ઘનમૂળની પદ્ધતિઓ શીખાવે. અને 841 નું વર્ગમૂળ તો આ તો મને મોટે આવડે છે, 29 થાય. અને પછી શું કરે? 9 3 27 એટલે 7. સારું જ કર્યું છે, તો હું એમ નથી કહેતો. કાયદેસર ઘનમૂળો કાઢે, કાયદેસર વર્ગમૂળો કાઢે, એવા મૂળા જેવા કામ તો તમે નથી કર્યા. તમે સારું જ કર્યું છે. આટલું ન કરો તો ઘણા છેલ્લે એમ કે આમાં 7 આવે અને આમાં છેલ્લે 841 ના વર્ગમૂળમાં છેલ્લે 1 આવે, છેલ્લે 9 આવે. 7 1 7 અથવા 7 9 63 છેલ્લે 3 આવે. તમે એવું કહી શકો છો. પણ હું એમ કહું છું કે આ સંખ્યા કેવી છે? જુઓ, તમે નિરાત થોડીક રાખો, તમને મળશે, પણ પરીક્ષામાં એટલો ટાઈમ નથી મળતો. ટાઈમ બધો છે. ઘરે પ્રેક્ટિસ કરી તો આઈડિયાઓ ઓટોમેટિક જનરેટ થાય છે અને વિચારવામાં વાર નથી લાગતી. વાર લાગે છે ગણવામાં. તમે ગણવા પાછળ દોડો એટલે વિચારતા નથી. મને એટલી ખબર પડે કે આ એકી સંખ્યા છે ને આ એકી સંખ્યા છે. એટલે ગુણાકાર બેનો એકી થાય તો પાકું છે. બે એકી સંખ્યાનો ગુણાકાર ખબર હોવી જોઈએ, સામાન્ય બુદ્ધિ. તો આ જવાબ તો નો જ આવે. આ બે તો એક જ છે, તો બેકી આવ્યો ક્યાંથી? કુવામાં બગડો નથી તો હવેડામાં બગડો ક્યાંથી આવે? લાતો બે પતી ગયા. હવે બીજી વાત, આ 665 જુઓ એટલે તમને સીધું તમારું ધ્યાન છે પાંચડા ઉપર જાય છે. પાડો જોઈને હા. હું તમારા મનની વાત સમજતો તો પાડો જોઈને હા. તો તમને મારો પર ભરોસો આવશે. હા, પાંચડો સીધો દેખાય છે. પ્રશ્નમાં ક્યાંય પાંચડો નથી, તાઈનો આવે. જવાબ આવી ગયો. મેં શું ગણતરી કરી તમને કહો છો. મેં ખાલી બેઠા ગાલે હાથ રાખી અને સંખ્યાઓ સામે ટગર જોયું. કેવું જોયું? સંખ્યા અને જવાબ સામે ટગર જોયું. તો તમે જુઓ ટગર. તમે કહેશો સાહેબ અમને દેખાતું નથી. 15 મિનિટ સુધી સામે જોયા રખાય. ઘરે હો, પરીક્ષામાં નહીં, ઘરે 15 મિનિટ સુધી સામે જોયા રખાય. કંઈક તો દેખાશે. એવી જીદ પાડવા રાતે આમ ટગર જોયા રાખવાનું. સમજાય છે? ટગર જોયા રાખવાનું. જીદ પાડો. તમને 15 મિનિટે જો આવી કંઈક ને કંઈક એકાદી વસ્તુ દેખાય ને તો એ વસ્તુ તમારી થઈ ગઈ ગણાય. હવે તમે એના માલિક છો. એ વસ્તુ તમને કાયમ દેખાશે. આવું તમે 2-3 દી કરશો તો ઘણી વસ્તુઓ તમારી થઈ જશે, જેમાં વસ્તુઓ અત્યારે મારી છે. બરાબર ને? તો જવાબ આવશે 667.